વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના અટલ જનસેવા કેન્દ્ર ખાતે સેવા કેમ્પ યોજાયો હતો। દર ગુરુવારની જેમ આજરોજ પણ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના કાર્યાલય અટલ જનસેવા કેન્દ્ર ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આધાર કાર્ડ સુધારા વધારા, આયુષ્યમાન વયવંદના કાર્ડ, રેશન કાર્ડ, KYC સહિતની વિવિધ જનકલ્યાણકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। સાથે જ પોસ્ટ વિભાગ દ્વારા ચલાવાતી અકસ્માત સુરક્ષા વીમા યોજના અંગેની પણ કાર્યવાહી થઈ હતી। આ અવસરે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો। છેલ્લા ઘણા સમયથી દર ગુરુવારે આ સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીનો હેતુ એ છે કે નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી એક જ સ્થળ ઉપર મળી રહે। વડોદરા લોકસભા વિસ્તારમાં વધુમાં વધુ લોકોને સરકારની દરેક સેવા પહોંચે તે માટે આવા કેમ્પો સતત યોજવામાં આવી રહ્યા છે, જેનો આજે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। દર ગુરુવારની જેમ આ ગુરુવારે પણ ડૉક્ટર હેમાંગભાઈ જોશી વડોદરા શહેરના સાંસદશ્રીના કાર્યાલયમાં અટલ જનસેવા કેન્દ્રમાં આજે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પની અંદર આધાર કાર્ડમાં નાનો મોટો સુધારા વધારાનું કામ થઈ શકે અને સાથે સાથે આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢવાનું હોય કે રાશન કાર્ડની અંદર KYC કરવાનું કામ પણ થાય છે। અને એની સાથે સાથે અકસ્માત સુરક્ષા વીમા યોજના પોસ્ટ દ્વારા જે ચલાવવામાં આવે છે અને એનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપણે એવું ઈચ્છીએ કે કોઈના પણ જીવનમાં આકસ્મિક રીતે પણ કોઈ પણ જાતનો અકસ્માત ના થાય અને સુરક્ષિત રીતે રહે, પણ જો આવું કોઈ ઘટના બને અને એના પરિવારને સારી સુરક્ષા મળે, એના પરિવારને મદદ મળે, એના માટે પોસ્ટ દ્વારા આ અકસ્માત વીમા યોજનાનો પણ અહીંયા કને કામ કરવામાં આવે છે। તો આપના માધ્યમથી વડોદરા શહેરના નાગરિકો વધુમાં વધુ લાભ લઈ રહ્યા છે અને હજુ પણ વધુમાં વધુ વડોદરા શહેરના નાગરિકો લાભ લે એવા વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીનો ઉદ્દેશ્ય છે અને આ ઉદ્દેશ્ય આપના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી અમારી અરજ છે, વિનંતી।